નમસ્કાર, સ્વાગત છે આપનું ધ લોક સત્તામાં. હું છું નસરીન. એક એવો એરપોર્ટ કે જ્યાં કોઈ જ કસ્ટમર ના જતા હોય, એક એવો જ એરપોર્ટ કે જ્યાં કોઈ ફ્લાઇટ પણ નથી, કોઈ સક્રિય કે સુનિશ્ચિત ફ્લાઇટ અહીંયા નથી, કોઈ કસ્ટમરની આવાગમન નથી, કોઈ સ્ટાફ પણ નથી, બિલકુલ સુમસામ એરપોર્ટ જે વર્ષોથી બંધ પડ્યો છે અને ત્યાં અચાનક જ તેનું રેટિંગમાં નંબર 1 આવી જાય. અને રેટિંગ પણ શેની? કસ્ટમર સેટિસ્ફેક્શન સર્વિસીસની રેટિંગમાં ફર્સ્ટ નંબર એટલે કે પહેલા નંબર પર આ એરપોર્ટ આવી જાય તો તમને કેવું લાગે? જી હા, આજે આવા જ એક એરપોર્ટની વાત કરીશું અજબ ગજબમાં. તો ભારતના મધ્યપ્રદેશમાં આવેલ ખજુરાહો એરપોર્ટની આપણે વાત કરીએ કે જ્યાં વર્ષોથી કોઈ જ અહીંયા સુનિશ્ચિત ફ્લાઇટ નથી. તમામ ફ્લાઇટ સ્થગિત કરી દેવામાં આવી છે, તમામ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. અહીંયા કોઈ કસ્ટમર જતા નથી કેમ કે ફ્લાઇટ્સ નથી, સ્વાભાવિક છે. કોઈ જ ગ્રાહકોનો અહીંયા ધસારો નથી અને અહીંયા કોઈ સ્ટાફ પણ નથી. અહીંયા સુમસામ એરપોર્ટને આપી દેવામાં આવ્યું છે નંબર 1. શેમાં? કસ્ટમર સર્વિસ સેટિસ્ફેક્શનમાં આને નંબર 1 આપવામાં આવ્યું છે. કેવી રીતે આ ડેટા ગણતરી થતી હશે? કેવી રીતે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર અને બધા નંબર આપી દેવામાં આવતા હશે? આવું સાંભળીને આવા સવાલો મને થાય છે, આપને પણ થતા હશે. થાય છે કે જ્યાં કોઈ કસ્ટમર જ નથી, જ્યાં કોઈ ગ્રાહક જ નથી, કોઈ ફ્લાઇટ નથી, તેને કેવી રીતે તમે નંબર 1 આપી દીધું? આ કઈ કામગીરી છે, કઈ રીતની પ્રક્રિયા છે, કઈ જ ન ખબર પડે અને સાથે જ સવાલો પણ થાય અને આપણને વિચાર કરવા પર મજબૂર કરી દેતા હોય છે. મધ્યપ્રદેશમાં આવેલ ખજુરાહો, જે ખજુરાહોથી 3 કિલોમીટર, ખજુરાહો રેલવે સ્ટેશનથી 4 કિલોમીટર, છતરપુરથી 40 કિલોમીટર અને પન્નાથી 50 કિલોમીટર દૂર છે આ એરપોર્ટ, જે 590 એકર વિસ્તારને આવરી લે છે. ખજુરાહો એરપોર્ટ પર હાલ તો કોઈ જ સક્રિય કે સુનિશ્ચિત વાણિજ્યિક કોઈ પણ પેસેન્જર ફ્લાઇટ્સ પણ અહીંયા નથી. અહીંયા તમામ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. આનું ઉદ્ઘાટન 23 જાન્યુઆરી 2016ના રોજ રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ 2013માં કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે ખજુરાહો એરપોર્ટને એક નવું ટર્મિનલ મળશે. લગભગ 90 કરોડના ખર્ચે બનેલ આ ઇમારતનું ઉદ્ઘાટન પણ 23 જાન્યુઆરીએ થયું. ખજુરાહો એરપોર્ટ એક સ્થાનિક, એક ડોમેસ્ટિક એરપોર્ટ છે. ભારતના મધ્યપ્રદેશમાં સ્થિત છે અને ખજુરાહો અને છતરપુર શહેરોને સેવાઓ આપે છે. તો આપણે જોયું કે ખજુરાહો એરપોર્ટ પર કાગડા ઉડી રહ્યા છે, ત્યાં સુમસામ છે, ખબર નહીં ભૂતોની પેસેન્જર ફ્લાઇટ્સ છે કે ભૂત જ અહીંયા સ્ટાફ પણ છે. કંઈક અજબ ગજબ લાગે છે આપણે આવું સાંભળીએ ત્યારે. જો કે આ એરપોર્ટ પર કરોડો અબજો રૂપિયાનું ખર્ચ કરવામાં આવ્યું છે અને તેમ છતાં આ ઇમારત, આખી ઇમારત, આખી આ પ્રેમાઇસીસ, આટલા બધા જે 500 થી વધારે એકર જમીન પર આ જે એરપોર્ટ બનાવવામાં આવ્યું છે તે હાલ વગર કામ યુઝલેસ પડી રહ્યું છે અને તેમ છતાં તેને કસ્ટમર સર્વિસ સેટિસ્ફેક્શનમાં નંબર 1 મળી જાય તો નવાઈ તો લાગે ને. સવાલ પણ થાય, વિચાર પણ થાય અને આપણને આ અજબ ગજબ પણ લાગે. આપને પણ હું સવાલ કરું છું કે આપનું શું કહેવું છે કે જ્યારે આપે આ સમાચાર સાંભળ્યા કે કસ્ટમર વગર જ કસ્ટમર સર્વિસ સેટિસ્ફેક્શનમાં નંબર 1 આવી ગયું છે આપણું ભારતનું એરપોર્ટ. તમે પણ આપની પ્રક્રિયા અમારી સાથે શેર કરી શકો છો, કમેન્ટ કરી શકો છો. અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરો ચેનલને. સાથે જ આવી અવનવી ખબરો લઈને હું આપની સમક્ષ આવીશ. રજા આપશો. નમસ્કાર.